રાજકોટ સિવિક સેન્ટરમાં સિસ્ટમ ઠપ થતા સરકારી દાખલા લેવા આવેલા લોકોનો હોબાળો, લોકોનો આક્રોશ ભાળી મેયર દોડી આવ્યા। રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલાથી લઈ અન્ય સરકારી દસ્તાવેજો માટેની સિસ્ટમ ઠપ થઈ જતા અરજદારો ભારે રોષે ભરાયા અને કચેરી ખાતે મોટો હોબાળો મચાવ્યો। લોકોનું કહેવું છે કે અહીંના લોકો રોજ ધક્કા ખવડાવે છે, ધંધા રોજગાર બંધ કરીને આ કામ કરાવવા આવીએ અને કામ થતું નથી। મેયર સાહેબ આગળ ગયા, અમે મેયર સાહેબ એમ કીધું કે હાલો થઈ જાય બરાબર। આ ત્રીજો દિવસ છે, અમારે સતત ધક્કા ખાઈ છોકરાઓને નિશાળે જાય તો એ લોકો એમ કે દાખલો તમે આખા પ્રૂફ વાળો લઈ આવો। હવે અહીંયા ચાલુ થતું નથી તો અમારે કરવાનું શું? સાહેબ અમે 4-5 દિવસથી આવી છે, હજી અમને ક્વોટર નથી મળ્યા। અમે ગરીબ માણસ છે સાહેબ, મેસેજ આવી ગયા છે પણ ક્વોટર નથી આપતા। સતત છેલ્લા ઘણા સમયથી પરેશાન લોકોનો આક્રોશ એટલી હદે ફાટ્યો કે ઘટનાની જાણ થતાં જ મેયર ડોક્ટર નેહલ શુક્લ તાત્કાલિક સિવિક સેન્ટર ખાતે દોડી આવવું પડ્યું। તેમણે પરિસ્થિતિને થાળે પાડવા માટે તાત્કાલિક ધોરણે 3 નવા કર્મચારીઓની ફાળવણી કરી, પરંતુ સાથે સ્વીકારણ પણ કર્યો કે લોકો હેરાન થઈ રહ્યા છે। સર્વર ડાઉન હોવાને લીધે ગઈકાલ સાંજથી સંપૂર્ણ કામગીરી ઠપ છે, એટલે લોકોની જે હાલાકી છે એ બહુ સાચી છે। આ ખાતું છે એ ગૃહમંત્રીમાં જાય છે, એટલે ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહને પણ મેલથી લોકોની તકલીફો વિશે જાણ કરીને વિનંતી કરેલી છે કે ઝડપથી મલ્ટિપલ લોગિન ચાલુ કરી દે। હાલ સિવિક સેન્ટરે આવેલા તમામ અરજદારોના મોબાઈલ નંબર લઈ લેવામાં આવ્યા છે અને તેમના દાખલા તૈયાર થતાં જ ફોન કરીને તેમને કચેરીએ બોલાવવાની ખાતરી આપવામાં આવી।